ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। રાજપીપળાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ₹60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। રાજપીપળા કલેક્ટર કચેરી સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતામાં ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સોહનલાલ સાવરિયાના કહેવાથી વીઆર હોટલનો મેનેજર કામયાબ અલી માસૂમ અલી સેલિયા રેતીનો વ્યવસાય કરનાર પાસેથી ₹60,000ની લાંચ લેતા ઝડપાયો હતો। ફરિયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપળા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતો હોય દીપક સોહનલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જીઓ મોઇન એપ્લિકેશનના આધારે ફરિયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી જણાવ્યું કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ છે, ટ્રકને મેં ખનીજના ગોડાઉનમાં મૂકી તો તને 2.5 થી પોણા 3 લાખના દંડ આવશે, જેથી તારે દંડ ભરવો છે કે મને ₹1 લાખ આપવા છે તેમ જણાવ્યું હતું। જેથી ફરિયાદીએ જણાવ્યું કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી, પણ મેં તમને ₹60,000 ગમે તેમ કરી આપીશ અને બીજા ₹40,000 15 દિવસ પછી કરી આપીશ તેવી વાત કરતા આરોપી દીપક સાવરિયા ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી ₹60,000ની માંગણી કરી હતી। શુક્રવારે લાંચના છટકાનું આયોજન કરતા દીપક સોહનલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વાવડી ગામ હાઈવે ઉપર આવેલા વીઆર હોટલમાં આપી દેવા જણાવતા હોટલના મેનેજર કામયાબ અલી માસૂમ અલી સેલિયાએ લાંચની રકમ ₹60,000 સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। એસીબીની ટીમે જરૂરી કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી છે। તેઓને વડોદરા ખાતેની એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા, ત્યારબાદ રાવપુરા પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા, તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।